મને પૈસા આપવા માટે પરેશ ગોદી છે, સંકેત પટેલ છે, કે સંતોષ વાળા છે અને ટીનાભાઈ, આ લોકો પૈસા આપવા માટે મને આવેલા હતા. તે 14-15 તારીખના તો મેં આત્મહત્યા કરવામાં પર રાતે કોશિશ પણ કરી હતી. તુમે તો ગેરો ને લૂંટા और हमें तो अपनों ने लूटा कि ચારે ચાર પરેશ ગોદી છે, કે ભાઈ સંતોષભાઈ પટેલ છે, સંકેત પટેલ છે, કે ટીનાભાઈ છે, આ બધા ઘરે આવી મને કહેતા હતા કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. ફોર્મ ને મારા પરિવારને ચિંતા હતી કે મારા પપ્પા સાથે કઈ અનગતિત વસ્તુ ના બની જાય. હવે મારી જે રોજી રોટીનું સાધન હટાવી દેવાની વાત થતી હોય તો એનાથી મોટો બીજો કોઈ માનસિક ત્રાસ જ નથી. તમારું નામ અને કઈ સંસ્થા સાથે તમે જોડાયેલા છો? મારું નામ રાજેન્દ્રભાઈ રામી છે. હું પાદર શહેરમાં લારી ગલ્લા એસોસિએશનનો પ્રેસિડન્ટ છું અને પાદર કોંગ્રેસનો સદસ્ય છું. આજે મીડિયા સમક્ષ આવવાનું તમારું મુખ્ય કારણ શું છે? મીડિયા સમક્ષ આવવાનું મારું મુખ્ય કારણ એક જ છે કે 2026ના રનિંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભરેલું હતું. ફોર્મ ભર્યા બાદ મને જે તકલીફો પડી છે એ તકલીફો સ્થાનિક વહીવટીતંત્ર સામે, આજે તમારી ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ સ્થાનિક વહીવટીતંત્ર સામે રજૂઆત કરવા માટે હું આ મીડિયા સમક્ષ આવ્યો છું. આજે હું જે અમુક જે કહેવા જઈ રહ્યો છું એવું એ રીતે નથી. વ્યક્તિગતમાં વોર્ડ નંબર 6 ના કેન્ડિડેટને વ્યક્તિગત એનું મતદારો કહી નથી શકતો, પણ તમારા મીડિયા થ્રુ આ મારા વોર્ડ નંબર 6 ના મતદારો સામે મારી રજૂઆત કરી રહ્યો છું. કારણ કે મતદારોને મારી પર જે વિશ્વાસ ગુમાવી દીધો છે કે રામી કાકાએ ફોર્મ પાછું ખેંચી લીધું, પૈસા લઈ લીધા, એટલે કે મારી છેલ્લા 4-5 દિવસની જે માનસિક પરિસ્થિતિ હતી તે 14-15 તારીખના તો મેં આત્મહત્યા કરવામાં પર રાતે કોશિશ પણ કરી હતી. કેમ કે મારું સ્વમાનહન હતું. જિંદગીમાં કોઈ દાડે મેં આ વસ્તુ કૃત્ય કર્યું જ નથી. આ વ્હાઈટ કપડો અને વ્હાઈટ બારમાં ડાઘ લાગ્યું મને કે હવે આત્મહત્યા કરવા મારા માટે કોઈ બીજો વિકલ્પ છે નહીં, કે મેં લોકશાહીનું ખૂન કર્યું છે, વોર્ડ નંબર 6 ના મતદાતાઓના મતદાનથી વંચિત રાખ્યા છે. એટલે આ વસ્તુ મારા દિલમાં 24 કલાકે રાતે નીંદર પણ મને નહોતી આવતી કે ચાલુ મેં આ વસ્તુ મારે પબ્લિક સુધી કઈ રીતે લઈ જવી. એટલે તમારા મીડિયા સામે આવવાનું મારું કારણ એક જ છે કે મારા દિલની જે વસ્તુ છે વોર્ડ નંબર 6 ને પાદરાચાના તમામ વોટર્સો અને આ જ્યાં મીડિયાના માણસો અવાજ પહોંચે તમામ વિસ્તારના જાગૃત નાગરિકો અને સ્થાનિક વહીવટીતંત્ર, જે હું તો અનએજ્યુકેટેડ માણસ છું, જ્યારે જીએસ ને આઈએસ કેડરના અધિકારીઓ, આઈપીએસ કેડરના અધિકારી, લોના નિષ્ણાત, કાયદાના નિષ્ણાત જે છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, કે ચૂંટણી અધિકારી છે, અત્યારે જે સિસ્ટમમાં જે થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છે કે સારા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ જ્યાં જુઓ ત્યાં બિનહરીફ છે. કોંગ્રેસે ફોર્મ પાછું ખેંચ્યું, અપક્ષે ફોર્મ પાછું ખેંચ્યું. લોકશાહી વિશે શું કહેવું છે? લોકશાહી વિશે મારે એક જ કહેવું છે, અત્યારે જુઓ તો એક લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. 2021માં પણ પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ થઈ ગયા હતા. એ લોકશાહીનું ખૂન નહીં તો શું કહેવાય? મતદારોને મતદારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તમે કયા પક્ષમાંથી ફોર્મ ભર્યું હતું અને શું તમે દબાણ અનુભવ્યો છે ફોર્મ ભર્યા પહેલા? મેં કોંગ્રેસ પક્ષ તરફથી ફોર્મ ભરેલું. જે દિવસે મારું ફોર્મ ચકાસીમાં યોગ્ય થાય છે ત્યારથી કરીને ફોર્મ પરત ખેંચવાની તારીખ સુધી મને અને મારા પરિવાર જે માનસિક ત્રાસ ભોગ્યો છે ને એનું તો મૂલ્ય કોઈ પણ ચૂકવી શકે એમ નથી. કયા કારણોસર તમે સેફ હાઉસમાં રહ્યા? સેફ હાઉસમાં રહેવાનું કારણ એક જ હતું કે મારા ઘરે પાદરા નગરપાલિકાના 7 વોર્ડના કોર્પોરેટર, સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટના પીઆઈ પણ મને સમજાવવા માટે કોશિશ કરતા હતા કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. અત્યારે 6 નંબરમાંથી જે બિનહરીફ ચૂંટેલા 4 સભ્યો છે એ સભ્યોએ પણ એની ચૂંટણી તાકાત લગાવી જોઈ છે. તમે કયા કારણોસર ફોર્મ પાછું લીધું અને એમાં રાજકારણીય દબાણ અનુભવ્યો કે નહીં? ફોર્મ પાછું ખેંચવાનું કારણ એક જ હતું કે મારી એક દીકરી દુબઈમાં છે. દીકરીને પણ અહીંયાથી સ્થાનિક કક્ષાથી ફોન કરવામાં આવે છે દુબઈ કે તારા પપ્પાને સમજાય ફોર્મ પાછું ખેંચેલ. મારી એક દીકરી જમાઈ ડભોઈમાં રહે છે, તો ડભોઈના દીકરી જમાઈને પણ એમ કહેવામાં આવતા પપ્પા તમારા પપ્પાને સમજાવો ને ફોર્મ પાછું ખેંચેલ. તમે એમના નામ જણાવી શકશો? મને પાદરા નગરપાલિકાના 7 વોર્ડ પૈકી અમારા 6 નંબરના જે બિનહરીફ થયેલ છે હોદ્દેદારો એ પૈકી 4 પરેશ ગોદી છે, કે ભાઈ સંતોષભાઈ પટેલ છે, સંકેત પટેલ છે, કે ટીનાભાઈ છે, આ બધા ઘરે આવી મને કહેતા હતા કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. કેમ કે અમે બિનહરીફ થવું હતું. તમને કેટલા પૈસાની ઓફર આપવામાં આવી હતી? ને છેલ્લે મને 4 લાખ રૂપિયા આપીને મારી સાથે એ લોકોએ મને પૈસા આપવા માટે પરેશ ગોદી છે, સંકેત પટેલ છે, કે સંતોષ વાળા છે અને ટીનાભાઈ, આ લોકો પૈસા આપવા માટે મને આવેલા હતા. કઈ જગ્યાએ આપવામાં આવ્યા હતા પૈસા? મને મારા ઘરમાં, મારા રેસિડન્ટમાં મારી એક ઓફિસ છે, એ રેસિડન્ટમાં પૈસા આપવા આવેલા.
मतलब एक कहूँ तो जो है, तुम्हें तो गैरों ने लूटा और हमें तो अपनों ने लूटा। જે માણસે મેં પક્ષની ટિકિટ આપી હતી પાદરા શહેરના કોંગ્રેસના આગેવાનોએ, એ આગેવાનો જ મને સેલ્ફ હાઉસમાંથી જે જસપાલસિંહે મને જ્યાં શબ્દ જગ્યા મૂક્યો તો જગ્યાથી બહાર લાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોય તો પાદરા શહેરના ઇમરાન ખાતકી છે કે ઇમ્તિયાઝભાઈ વકીલ છે, આ લોકો સાહેબ કાકા કાકા તમારો મોબાઈલ ટેસ્ટ થાય છે, મોબાઈલ લાવો, એમ કે મારો મોબાઈલ પણ લઈ લીધેલો હતો ને હું કોઈ સાથે જે તે ફોન કર કે કોઈ સાથે ચર્ચા કરી શકું એમ પોઝિશનમાં હતો જ નહીં. મારો સાદો મોબાઈલ છે, મોબાઈલ પણ એ લોકો લઈ ગયા હતા. તમને ઇમરાન ખાટકી અને ઇમ્તિયાઝ વકીલ એ તમને કઈ જગ્યાએ લઈ ગયા હતા? મને સૌથી પહેલા નરસિંહપુરા જ્યાં મને જસપાલ છે જ્યાં શબ્દ જગ્યા મૂક્યો હતો ત્યાંથી મને આ લોકો લઈ આવ્યા કે ભાઈ તમારો મોબાઈલ ફોન ટેસ્ટ થાય છે. અમે જીબીની બાજુમાં એક સાઇડ ડેવલપ થઈ રહી છે, ત્યાં મને ફર્સ્ટ ફ્લોર પર લઈ જવામાં આવ્યો. ત્યાં લઈ ગયા બાદ ત્યાં લોકને તાળું મારી મારો મોબાઈલ પણ લઈ જવામાં આવ્યો હતો કે તમારી આ જગ્યાએ મોબાઈલ કોઈ જો વાત કરશો તો તમારો મોબાઈલ ટેસ્ટ થશે તો આ જગ્યા પણ ત્યાં લોકો સામેવાળાને ખબર પડી જશે એમ કે મારો મોબાઈલ પણ ત્યાંથી લઈ જવામાં આવ્યો હતો. એમાં બહારથી લોક મારી દેવામાં આવ્યું હતું. જો માનસિક ત્રાસ વસ્તુ એવી છે, હું પોતે ફિઝિકલી હેન્ડીકેપ છું ને હાઈ બીપી પર્સન છું. હાઈ બીપી પર્સન છું, ફિઝિકલી હેન્ડીકેપ છું, સિનિયર સિટીઝન છું. ત્રાસમાં એક જ વસ્તુ છે કે મને જે દેશથી મારું ફોર્મ ઓકે થયું છે ત્યાંથી કરીને દિવસના મારે એટલી વ્યક્તિઓનું ટર્નઓવર હતું એટલે છેલ્લે મારે જવાબ બાકી થાકી ગયો પછી મારે આ વસ્તુ બનાવવી પડી. આ લખાણ ત્યાં કોઈ પણ આવે મને પૂછવા તો મારે એમને બતાવી દેતો ભાઈ મારે હું વેચવાનો માણસ નથી, આ બતાવી દેતો હતો કેમ કે જવાબ બધો આપીને થાકી ગયો તો આ લોકોને મારે જવાબ કઈ રીતે આપે. મારી દીકરી દુબઈ છે એને પણ ફોન કરીને કહેવામાં આવે છે કે એના પપ્પાને સમજાય નહીં તો તમે ફૂટપાથમાં વ્યવસાય કરો છો કેબિન હટાવી દઈશું, આ રીતે ધમક્યો. હવે જ્યાં મારી જે રોજી રોટીનું સાધન જે હટાવી દેવાની વાત થતી હોય તો એનાથી મોટો બીજો કોઈ માનસિક ત્રાસ જ નથી. જ્યાં આજે સમજો વિશ્વ આપણે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહી છું અને દુબઈની પરિસ્થિતિ સારી નથી, ત્યાં દીકરીને પણ ત્યાં લોકો કહે છે, દીકરી ત્યાંથી મને એમ કહે છે કે પપ્પા તમે ફોર્મ પાછું ખેંચી લો. મારી ડભોઈમાં એક મેરી દીકરી છે, એ દીકરીને એમના જમીને પણ આ રીતે વાત કરવામાં આવેલી ત્યાં ને મારા પરિવારને ચિંતા હતી કે મારા પપ્પા સાથે કઈ અનગતિત વસ્તુ ના બની જાય. કે ભૂતકાળમાં મારી સાથે અત્યારે વોર્ડ નંબર 6 માંથી જે ચૂંટણી લડી રહ્યા છે પરેશભાઈ ગાંધીની મિસિસ, તેમાં જે તે સમયે આ પ્રેસ નોટ છે એ જે તે પરેશભાઈ ગાંધીએ મને આ રીતે, હું આઈટી એક્ટિવિસ્ટ પણ છું, માહિતી અધિકાર માહિતી પણ માગું છું, જે તમે અમુક સાઇટોની માહિતી માગીએ તમે પરેશભાઈ ગાંધીએ મને મારી નાખવાની ધમકી આપી. પ્રેસ નોટ પણ છે. રીતસરનું જાય કે અત્યારે ટોપ લેવલથી મોદી સાહેબ ડબલ એન્જિન સરકાર એમ કે છે કે ભય ભૂખ ભ્રષ્ટાચાર મુક્ત શાસન, તો ભય નહીં તો ભ્રષ્ટાચાર તો શું કહેવાય. મને એ ખબર નથી પડતી કે સારું ડબલ એન્જિન સરકાર જો ઉપર ગાંધીનગર ને દિલ્હીથી જો નાના માણસો માટે કે સારું કામ કરતી હોય, ત્યાં સ્થાનિક કક્ષાએ પાદરા શહેરમાં એમએલએ ભાજપનો છે, નગરપાલિકા ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, એમપી ભાજપનો છે, છતાં પણ આ લોકો કેમ નાના મોટા માણસો જે ટોપ લેવલના પદાધિકારી અમારા હિતોનું રક્ષણ કરે છે, જ્યારે સ્થાનિક કક્ષાએ આ લોકો અમારા હિતોને નુકસાન કેમ પહોંચાડી રહ્યા? આટલા સમયથી તમે ચૂપ કેમ રહ્યા? પોલીસ અધિકારી અને ચૂંટણી અધિકારી વિશે તમારું શું કહેવું છે? ચૂપ રહેવાનું કારણ એક જ છે કે આજે મને ખબર આજે મારા વોર્ડ નંબર 6 ના ડોર ટુ ડોર જઈને તો આ મારી વસ્તુ કહી શકવાનો નહોતો કે મેં તમારી સાથે ગદ્દારી કરી છે કે તમારો વોટ આપવાનો અધિકાર મેં છીનવ્યો છે, આ લોકશાહીનું ખૂન કર્યું છે, હું ડોર ટુ ડોર જઈને કહી શકવાનું. બીજું કે પાદરા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિક જે કાયદાના રક્ષક છે, રક્ષક જ જો મને બોલાવીને એમ કહેતા હોય કે દાદા તમે ફોર્મ પાછું ખેંચી લો, તો મારે આ બાબતે ફરિયાદ કરવી કોને? જ્યાં વાળત જીભડા ગળતી હોય તો ફરિયાદ કોને કરવી મારે? એટલે તો તું રહેવાનું કારણ કે આખું વહીવટી તંત્ર આખું સંકલન જ છે. આ વસ્તુ સંકલન છે, હું ફરિયાદ કરીશ તો મારી કોઈ આનું કોઈ ઉપજવાનું છે જ નહીં. તમે જે આક્ષેપ લગાવી રહ્યા છો એ ખૂબ ગંભીર છે. હું સમજુ છું કે અત્યારે જો આ ધારે તો મારે કલમ ઇન્ડિયન પીઓ 500 તમારે માનહાનિનો દાવો પણ કરી શકે છે અને હું એમને ચેલેન્જ પણ આપું તમે મારે કલમ 500 મારી સામે દાવો કરે, જો સાચા છે તો કલમ 500 તમારી સામે દાવો કરે, કલમ 500 એટલે મારી સામે માનહાનિનો દાવો કરી શકે છે કાયદાની જોગવાઈ પ્રમાણે. હું સમજી શકું, હું જે આક્ષેપો લગાવ્યા ગંભીર છે હું સમજી શકું છું. હું પણ એમને કહું છું કે તમે મારી સામે માનહાનિનો દાવો મૂકો, ડાયરેક્ટ કોર્ટમાં તમે દાવો મૂકો, તમે જે આક્ષેપ ગંભીર પ્રકારના છે. ચેતનસિંહ ઝાલાનો શું ભાગ રહ્યો અને તેમણે તમને હેરાનગતિ કરી કે નહીં? એમને જો ચેતનસિંહ ઝાલા છે એમએલએ, મારી દીકરીને ડૂબી છે, દીકરીને ફોન કર્યો કે તું પપ્પાને સમજાય અને ફોર્મ પાછું લે. તમારી લારી ફૂટપાથ ઉપર છે, તમે સરકારી જગ્યા ઉપર વ્યવસાય કરો છો, આ ભૂમિકા છે એમની.
મારે વોર્ડ નંબર 6 ના મતદારોને કહું છું 2021માં પણ મને વોર્ડ નંબર 6 ના મતદાર આવે મને સારા વોટ સિંગલ વોટ આપેલા છે અને જ્યારે એમનો મેં વિશ્વાસઘાત કર્યો છે લોકશાહીનું ખૂન મેં રાજેન્દ્ર રામીએ લોકશાહીનું ખૂન કરેલું છે અને આ વિસ્તારના મતદાર જે છે મતદારોના મતદાર અધિકાર મેં છીનવ્યો છું અત્યારે મતદારો સામે એમનો સવાલનો જવાબ આપવા મીડિયા સામે તમે કોઈ એમનો સવાલનો જવાબ આપી શકવાના લાયક નથી આજે એમનો ગુનેગાર છું હું એમને કહેવા માંગુ છું કે તે મારાથી ભૂલ થઈ ગઈ છે માફ કરો કે મારી શારીરિક ને માનસિક પરિસ્થિતિ જોઈને તમે મને માફ કરો મતદાતાઓને મારે કહ્યું છે જો આ 5 વર્ષમાં જો આપવાના કોઈ આજે તૂટેલા સભ્ય કામ નથી કરતા તો આ રાજેન્દ્ર રામી તમારા વિસ્તારમાં ડોર ટુ ડોર આવીને તમારા પ્રશ્નોની જાણકારી મેળવીને તમારા કામ કરશે ભલે હું તૂટેલો નથી બહુ તમારો ગુનેગાર છું તમારા કામ હું કરીશ હું ગુનેગાર છું આજે હું ને મારું પરિવાર જે ત્રાસમુથી જે ગુજર્યું છે મારી આમ તો કે દેશ દુબઈ ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે દુબઈમાં મિસાઇલો પડી રહી છે આવી મેન્ટલી ટોર્ચર મારી દીકરી દુબઈમાં માનસિક ત્રાસ ભોગવી રહી છે ત્યાં લોકો ફોન કરે ત્યાં તો એ દીકરીની માનસિક પરિસ્થિતિ શું હશે દુબઈમાં મારી પાસે મને 1000 વ્યક્તિ આશ્વાસન આપવા આવે પણ દુબઈમાં મારી દીકરીને આશ્વાસન આપવાનું કોણ આ કારણો જો એક માનો તો પીગળ્યો ને તો મારી દુબઈની દીકરીની ઓછુથી પીગળ્યો છું એમ વિડીયો કોલ રડે છે વિડીયો કોલ પપ્પા ફોર્મ પાછું ખેંચી લો આપણે પૈસા નથી જોઈતા એ દીકરીના ઓછુથી હું પીગળ્યો છું અમે ઝાલા સાહેબે પણ જયારે મેં મારું સન્માન એમની ઓફિસે બોલાતા અમે ઝાલા સાહેબે પણ આ શબ્દ વાપરેલા છે એ સાહેબ જો રાજેન્દ્ર આમી પીગળ્યો હોય ને તો પેલી મારી દીકરીના ઓછુના હિસાબે પીગળ્યો છું પૈસાના હિસાબે નહીં પણ મારી દીકરીના એમના ઓછુના હિસાબે હું પીગળ્યો છું હું તો પબ્લિક એ કહું છું કે ભાઈ આવા જે ભાગુ વ્યક્તિઓ ઓળખો તમે આ લોકો શું કરી રહ્યા છે ખરીદ વેચાણ સંઘ કઈ રીતે ચાલી રહ્યા છે અપક્ષો કેમ બેસી જાય છે બીજા ઇતર પક્ષના ઉમેદવારો કેમ બેસી જાય છે સત્તાઈ છૂપ નહીં શકતી બનાવટ કે હસૂલ હશે और खुशबू आ नहीं सकती कागज के फूलों से હકીકત આ છે આજે મેજોરિટી એમની કઈ રીતે થઈ રહી છે આ રીતે મેજોરિટી થઈ રહી છે અમારે જે રૂરલ કે તટસ્થ ને ઈમાનદાર વ્યક્તિઓ છે એમને ખરીને ધાક ધમકી આપી એમને સામ દામ દંડ બધી નીતિ અપનાવી જોઈ લેવી ને જો આ માણસ નથી માનતો તમે પરિવારને ટોર્ચર કરો શું આ બાબત હું આ તમારી ઇલેક્ટ્રિક મીડિયા સ્થાનિક વહીવટી તંત્ર એમને કહેવા માંગુ છું કે આ સિસ્ટમ જે છે સિસ્ટમ માટે તમે સુધારો ને સિસ્ટમ પ્રમાણે કાયદેસર કંઈ થતું હોય તો ગુજરાતમાં જ્યાં જ્યાં બિનહરીફ ઉમેદવાર થયા છે ત્યાં આ લોકોને બરતરફ કરો અને ગુજરાતમાં એ વોર્ડોની ચૂંટણી નવેસરથી કરો અને પક્ષ જે લોકો બિનહરીફ કરે એ લોકો પાસે ચૂંટણી ખર્ચ એમની પાસે વસૂલ કરો સરકાર નહીં બિનહરીફ કરવાના પાસે રૂપિયા ખર્ચો વસૂલ કરો મને પાદર છે ને કોઈ મીડિયા તરફથી મને સામેથી ફોન કર્યો કોઈ પણ મીડિયાવાળાનો સહકાર મળ્યો નથી બીજું કે આજે તમને ઇન્ટરવ્યુ આપ્યા પછી હું પોતે વ્યવસ્થિત ઘરે પહોંચીશ કે કેમ મને બીક છે કે મારી કે તમે મીડિયા કર્મીઓને પણ ત્યારે પણ શારીરિક આર્થિક નુકસાન પહોંચી શકે આ તમામ જો મને કે તમામ મીડિયા કર્મી તમામ જવાબદારી કોઈ સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકારણીઓની રહેશે મારા પાદર શહેર અને તાલુકાના મતદારોનો મારો એક જ સંદેશો છે તમે આવા વારે વારે કોટડીની જેમ રંગ બદલતા રાજકારણીઓને ઓળખો જેથી પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે 5 વર્ષમાં તમારે ક્યારે વોટ લેવા આવશે ત્યારે દેખાશે જ્યાં છે કોઈ દિવસ 5 વર્ષમાં તમારી ખબર લેવા નહીં આવે ને બીજું કે સ્થાનિક વહીવટી તંત્રને એ કેવું છે કે આ જે સિસ્ટમ છે સિસ્ટમ કેમ કે હું એક અનએજ્યુકેટેડ માણસ છું જો હું આટલી વિચાર કરી શકતો હોય તો જે જીએસ ને આઈએસ કેડરના અધિકારીઓ કે જે ચૂંટણી પંચ છે કે હાઈકોર્ટ છે કાયદાના નિષ્ણાતો એ વિચાર કે ગુજરાતમાં ભાજપના બધી કારણે સ્પષ્ટ બહુમતી કેમ મળી રહી છે એ બધી જગ્યાએ બિનહરીફ ઉમેદવારો કેમ થઈ રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર કે આમ આદમી કે અપક્ષ ઉમેદવાર ફોર્મ પાછા કેમ ખેંચી રહ્યા છે બધા મારે કોઈ કેન્ડિડેટ મીડિયા સામે આવીને મારી જે વ્યથા હું કહી રહ્યો છું એ વ્યથા કહેવા માટે કોઈ કેન્ડિડેટ નહીં આવે એટલે પબ્લિકને મારે જ કહેવું છે મને માફ કરજો સોરી હું તમારો ગુનેગાર છું તમે મેં પાદર સામે ઉભો રાખીને તમે મને ચપ્પલ મારશો ને તો મને ખોટું નહીં લાગે કેમ કે મેં ગુનો કર્યો છે મેં તમારો મતાધિકાર છીનવ્યો છે અને લોકશાહીનું ખૂન કર્યું છે મેં નમસ્કાર દર્શક મિત્રો સોરી હાથ તો નથી જોડી શકતો હેન્ડીકેપ છું છતાં હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે મને માફ કરજો અને મેં જે પણ કીધું છે એ 100% સોના જેવું સાચું છે ખોટું ને જો તમને ખોટું લાગે છે તો તમે ગમે તે હું ગુનેગાર છું મને સજા તમે કરી શકો છો મને સજા નહીં કરી શકતા તો 4 કોર્પોરેટર જે બિનહરીફ છે એમને સજા કરજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ